ટટ્ટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોષો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ભાદરવા સુદ પૂનમ, દિનાંક 7/9/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેનું આ 52મી કક્ષામાં આપ સૌ વેદ પ્રેમી જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે મોસમ કંઈક અલગ છે. ખૂબ સારો વરસાદ બારે પડે છે અને આવું જ્યારે વાતાવરણ હોય ત્યારે પરમાત્મા આપણા ઉપર ખૂબ કૃપા કરતો હોય એવું લાગે અને સહજ ધ્યાનમાં ખૂબ આનંદ આવે. આપણે બધા નાના નાના મંત્રો દ્વારા હૃદયના ભાવથી પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, તું અમને આધ્યાત્મમાં ખૂબ જ્ઞાન આપ. હે પરમાત્મા, અમારી આધ્યાત્મિક ખૂબ ઉન્નતિ થાય એવી અમને બુદ્ધિ આપ. હે પરમાત્મા, હર હંમેશ મોક્ષની પ્રાપ્તિ અમારી અંદર પ્રબળ ઈચ્છા થાય એવી અમને શક્તિ આપ. આનંદ હે પરમપિતા પરમાત્મા, आप आनंद स्वरूप हैं, हमें भी
आनंद दीजिए। ओ आनंद। हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप है। हमें भी आनंद दीजिए। ओ आनंद। हे परम पिता परमात्मा, आप आनंद स्वरूप है। हमें भी आनंद दीजिए। ओ असतो मा सद्गमय। हे परम पिता परमात्मा, आप हमें असत्य से छुड़ाकर सत्य की ओर ले जाइए। ओ असतो मा सद्गमय। हे परम पिता परमात्मा, आप हमें असत्य से छुड़ाकर सत्य की ओर ले जाइए। ओ असतो मा सद्गमय। हे परम पिता परमात्मा, आप हमें असत्य से छुड़ाकर सत्य की ओर ले जाइए। ओम शांति शांति शांति। આપણે 51 કક્ષા પૂર્ણ કરી અને આ 52મી કક્ષા આજની વેદ જ્ઞાન માટેની છે। 51મી કક્ષામાં આપણે એવી વાત કરી કે આપણું યાત્રા કાર્ય જે કાંઈ આપણે કરીએ છીએ એની પાછળનો આપણો કંઈ ને કંઈ ધ્યેય હોય છે। ધ્યેય વગર આપણે કોઈ કાર્ય કરતા નથી। કોઈ પણ આપણે સામાન્ય છોકરા મોટા થાય
એના દીકરી દીકરાનું સગપણ કરવું હોય તો પણ આપણે એમના માટે ખૂબ વિચાર, મનન, ચિંતન આ બધું કરીએ. સામે પાર્ટી કોણ છે, સામે પાર્ટી આપણે લાયક છે કે નહીં, એમના માટે આપણે ઘણી બધી તપાસ કરીએ. એ જ રીતે કોઈ યાત્રામાં આપણે નીકળીએ તો એની પાછળ પણ આપણો કંઈ ને કંઈ ધ્યેય હોય કે આપણે એ યાત્રામાં શેના માટે જઈએ છે, એ પહેલેથી નક્કી જ હોય. એ જ રીતે બિઝનેસ કરીએ તો બિઝનેસ શરૂ કર્યા પહેલા એ ધંધા વિશે ઘણું બધું સર્વે કરીએ, તપાસ કરીએ. એ ધંધો કરવા જેવો છે કે નહીં, એમાં જઈને આપણે ફસાઈ તો નહીં જઈએ, આપણે ફાયદો જ થશે કે નુકસાની. આ બધા પાસા ઘણા બધા પોતે પણ વિચારીએ અને એ ધંધાના જે જાણકાર હોય એમની પાસે જઈ અને એના વિશે ઘણું બધી તપાસ કરીએ, જાણીએ. આમ આપણા જીવનની અંદરમાં જેમ જેમ આગળનું મોટું સાહસ, એમ એમ આપણું ચિંતન મનન એના માટેનો સર્વે વધારે મોટો. સામાન્ય કંઈ હોય વાત તો એના માટે કંઈ એટલું બધું વિચારીએ નહીં. રાજકોટમાં જવાનું છે અને રાજકોટમાં બાજુમાં જઈ અને કામ પૂરું થવાનું છે તો એના માટે એવડો મોટો કોઈ પ્લાન ન કરીએ. એમાં એવું પણ વિચારી લઈએ કે થાય તો ઠીક, નહીતર ક્યાં દૂર છે, જઈને આવતા રહેશું પાછા. પરંતુ એ જ કામ અમદાવાદ કે મુંબઈ કે બેંગ્લોર જઈને કરવાનું હોય તો એના વિશે આપણે ઘણું બધું વિચારીએ કે ભાઈ મુંબઈ જવું છે, થશે તો ખરું ને, ક્યાંક આટલો મોટો ધક્કો ન થાય. આમ આપણે ઘણું બધું વિચારી અને પછી આપણે ત્યાં જઈએ. જેમ જેમ આપણો જીવનનો ધ્યેય મોટો એમ એમ એના ઉપરનું ચિંતન ખૂબ વધારે. હવે અહીંયા આપણે બધા વેદ અધ્યયન કરનારા આત્મચિંતક લોકો બધા બેઠા છે. આપણું અહીંયા આવવાની પાછળનો ધ્યેય, આપણો ઉદ્દેશ્ય શુદ્ધ આધ્યાત્મ છે. શુદ્ધ આધ્યાત્મ એ આપણો મુખ્ય ધ્યેય છે. સામાન્ય રીતે આપણે બધા જોઈએ છે મંદિરે જઈએ, મંદિરે જઈ ત્યાં દર્શન કરીએ, પગે લાગીએ, નામનો જાપ જપીએ, માળા કરીએ. આવા વ્રત ઘણા બધા લોકોએ લીધેલા હોય છે. પછી એ સવારની આરતી હોય, સાંજની આરતી હોય, અઠવાડિયામાં એકવાર એ મંદિરે જવું આવો નિયમ હોય, મહિનામાં એકવાર જવું આવો નિયમ હોય, અથવા વર્ષમાં જવું આવો નિયમ હોય. આ બધા જ જે નિયમ છે એમને અગર આપણે પૂછીએ કે તમે જે આ રોજ આરતીમાં જાઓ છો એની પાછળનો તમારો ઉદ્દેશ્ય શું? તમે દર અઠવાડિયે એક વ્રત લીધું છે કે આ મંદિરે જામ એટલે જામ જ, તો એની પાછળનો તમારો ધ્યેય શું છે, ઉદ્દેશ્ય શું છે? તો મોટા ભાગનાનો જવાબ એને પોતાને ખ્યાલ નથી હોતો કે શેના માટે જાય છે.
બસ મનસુખભાઈ ગયા એટલે અરવિંદભાઈ ગયા, અરવિંદભાઈ ગયા એટલે દિવ્યેશભાઈ ગયા, એટલે કેતનભાઈ ગયા એટલે ચંદુભાઈ ગયા. આમ ભીડ એકત્રિત થવા માંડે અને જ્યાં વધારેમાં વધારે ભીડ ત્યાં માણસનો એવો એક સ્વભાવ છે, એ પછી એવું મંડે વિચારવા કે આટલી બધી ભીડ આવે છે તો આ થોડા બધા મૂર્ખ છે, એટલે આપણે હવે એની ચિંતા કરવાની જરૂર નથી. ને આમ પાછા બધા જ આમ જ વિચારે. જેટલા બધા ત્યાં ભીડમાં ભેગા થયા એ બધા જ એમ માને કે મનસુખભાઈ તો સમજદાર છે, તો મનસુખભાઈ એમ વિચારે કે ભાઈ અરવિંદભાઈ સમજદાર, તો એ કે દિવ્યેશભાઈ કે કેતનભાઈ કે ચંદુભાઈ કે આ બેન આવ્યા તો એ બધા એકબીજાને સમજદાર જ ગણે છે, એટલે પોતે કાંઈ ચિંતન મનન કરતા નથી અને વ્રતનું એટલું બધું પાલન કરે કે ગમે તે પરિસ્થિતિ હોય. આજે આપણે, મને બહુ ખુશી થઈ કે આટલો ભારે વરસાદ છતાં આપણું વેદ પ્રત્યેની કેટલી લાગણી છે, સત્ય વિદ્યા માટે કેટલી આપણી તીવ્ર ઈચ્છા છે કે આટલા આપણે બધા આવા વરસતા વરસાદમાં પણ આવ્યા. એ જ રીતે એ લોકો પણ વરસાદ હોય, વાવાઝોડું હોય, તોફાન હોય, કઈ પણ હોય, તાડ તડકો, ક્યારે પણ એના વ્રતમાં ચૂકે નહીં. પરંતુ ફર્ક માત્ર એટલો છે કે ત્યાં એમની પાસે કોઈ ધ્યેય નથી. વેદની અંદરનો ઋષિ એમ કહે છે કે મનુષ્ય અને બાકીના પશુ એની અંદરનો ફરક જ જો કોઈ હોય તો એ માત્ર એ છે કે મનુષ્ય એના ધ્યેયને નક્કી કરે છે. મનુષ્યને પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને ચિંતન મનન કરવાની એક શક્તિ આપી, જ્યારે બીજા બધા મનુષ્ય સિવાયના શરીર એમાં આ શક્તિ નથી. એટલે આપણો વેદનો ઋષિ એમ કહે છે કે જો ધ્યેય વગર કોઈ પણ કામ કરીએ તો એટલા પૂરતા આપણે પશુ સમાન છે, એટલા પૂરતા આપણામાં અને પશુમાં કોઈ ભેદ નથી. એટલા માટે આપણો વેદનો ઋષિ કહે છે કે હે મનુષ્ય, પરમ પિતા પરમાત્માએ આટલી આપણા ઉપર કૃપા કરી છે, આ મનુષ્યનો જન્મ પશુ સમાન ન મોકલી દેતો, પશુ સમાન જીવનને પૂર્ણ ન કરી દેતો. હે મનુષ્ય, તું મનુષ્ય છો, તારી પાસે વિશિષ્ટ વિવેક બુદ્ધિ છે, ચિંતન કર, મનન કર. તું હરિદ્વાર સુધીની યાત્રાએ જા છો તો એ યાત્રાનો ધ્યેય શું છે? તો હિમાલય સુધીની યાત્રામાં જા છો તો હે મનુષ્ય, એટલું તો ચિંતન જરૂર કર કે આવડી મોટી યાત્રા, આટલા કષ્ટ સહન કરીને તું ત્યાં જા છો તો એમની પાછળનો તારો ધ્યેય શું છે? હે મનુષ્ય, રોજિંદી જિંદગીમાં, રોજિંદી જીવનની અંદરમાં તે જે વ્રત લીધું એ વ્રત ખોટું નથી, પરંતુ પશુ સમાન એ વ્રતને ન બનાવ. તું રોજ સવારની વહેલી આરતી એમાં પહોંચે છે, રોજના નિયમ પ્રમાણે એ આરતી કરે છે, એ આરતીની પાછળ તારો ધ્યેય શું છે એ તો નક્કી કર. હે મનુષ્ય, ફક્ત મંદિરે જવું, આરતીની અંદરમાં નગારું, ઘંટ, ઝાલર
અથવા તાળી પાડવી, 1 કલાક સુધી ત્યાં બેસી નામનો જાપ જપવો, મંદિરની પ્રદક્ષિણાઓ, કોઈ 5, કોઈ 15, કોઈ 25, કોઈ 50 કરે. એમણે ક્યારેય એ ન વિચાર્યું કે હું આ શેના માટે કરું છું. જો એ ન વિચારે તો એ એમના વ્રતનું કોઈ ફલશ્રુતિ નથી. એ માત્ર શારીરિક ક્રિયાઓ તો કરે છે, પરંતુ જેના માટે એણે કર્યું આત્મિક ઉન્નતિ, એ આત્મિક ઉન્નતિ ત્યાં બિલકુલ મળતી નથી. આપણે બધા આપણા જીવનની અંદર આધ્યાત્મ માટે, જેના માટે પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, દરેક જગ્યાએ આ બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેના માટે મનુષ્ય જન્મ મળ્યો, મોક્ષ સુધીની યાત્રા માત્ર મનુષ્ય શરીરમાં મળે છે. જેના માટે પરમપિતા પરમાત્માએ આ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આધ્યાત્મ એનો મેઇન ઉદ્દેશ છે. એ આધ્યાત્મમાં જ આપણે લોકોએ બુદ્ધિનો ઉપયોગ બિલકુલ બંધ કર્યો, અને પરિણામે આપણી અધોગતિ થઈ. જે દેશની પ્રજા બાહુબળમાં મહાન હતી, આર્થિક ધન વૈભવ વિશ્વમાં શિખર ઉપર હતી, અને આધ્યાત્મિક શક્તિમાં પૂરા વિશ્વનો ગુરુ આ દેશ હતો. દરેક ઘરમાં વ્યક્તિ વેદ અધ્યયન કરતો હતો, વેદનું ચિંતન મનન કરતો હતો. 2 અબજ વર્ષ સુધી દરેક ઘરમાં વેદનું અધ્યયન થતું, વ્યક્તિ વેદ વિશેની વાત કરતો, અને પરિણામે 3 સુખ એની પાસે હતા. 2 અબજ વર્ષ સુધી આ વૈદિક પ્રણાલિકા ચાલી. માત્ર 3000 વર્ષ જ્યારથી આ વેદ ભૂલાણો, વેદનું અધ્યયન ઘરમાંથી બંધ થયું, વ્યક્તિ વેદ ભૂલી અને કપોળ કલ્પિત વાતોમાં ફસાણો. આપણે જ આપણી દશાને જોઈએ. જે પ્રજા 2 અબજ વર્ષ સુધી પરમ સુખી હતી, પરમ આધ્યાત્મક શિખર ઉપર હતી, બાહુબળમાં વિશ્વ જેને પ્રણામ કરતો, આટલી શક્તિ હતી, એ જ પ્રજા 3000 વર્ષમાં આટલી અધોગતિને પ્રાપ્ત સુકામે થઈ. એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આપણે ધ્યેય ચૂકી ગયા. આપણી અંદર ઉત્કંઠા છે, પરમાત્માએ આપેલી વિશિષ્ટ વિવેક બુદ્ધિ છે, પરંતુ કહેવાતા ધર્માચાર્યો, બધા જ ધર્માચાર્યો ખોટા નથી, પરંતુ સમાજની અંદરમાં અત્યારે મોટા ભાગે ગેરમાર્ગે દોરનારા ખૂબ વધારે ફૂલા ફાયલા, અને પરિણામે આપણને જે એમણે રસ્તો બતાવ્યો એ રસ્તો ખોટો, અને આપણે જે ચિંતન કરનારી પ્રજા હતી એને માત્ર સ્વીકારી લેવામાં વિવશ થયા. આપણે બધા વેદ અધ્યયન કરનારા, વેદનો ઋષિ કીએ સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, જેટલા એમણે ગ્રંથો લખ્યા
દરેક ગ્રંથમાં એક વાત લખી કે જ્યાં પણ તમને મારી વાત વેદ સંમત ન લાગે એ વાતનો તમે સ્વીકાર ન કરતા. આવા કહેનારા કોઈ વિરલ સંત જ છે. મોટા ભાગના પાસેથી એવી વાતો સાંભળીએ કે હું જે કહું એ વેદનું ક્રીમ છે, એના સિવાય તારે કાંઈ બીજું વિચારવાની જરૂરત જ નથી. હું જે આપું છું એ બહુ મંથન કરી અને ક્રીમ આપું છું, બસ આ લઈ લે. પ્રશ્ન કરે તો કે પ્રશ્ન ન કર. અને એમાં પણ ખોટી ભ્રાંત પ્રણાલિકો શરૂ કરે. ઘણા બધા એવા પ્રશ્ન કરે છે કે શું જીવનમાં ગુરુ બદલાય? ગુરુ તો જીવનમાં એક જ હોવા જોઈએ. જીવનમાં ગુરુ કોઈ દિવસ બદલી જ ન શકે. આવી પ્રણાલિકાઓ આપણા સમાજમાં ચાલુ થઈ. આપણે ક્યારેય એ ન વિચાર્યું કે પેલા ધોરણમાં ભણવા ગયા અને એ ગુરુના જો પગ પકડી લીધા અને પછી ગુરુ બદલા જ ન હોત તો આપણે 12મામાં કઈ રીતે પહોંચી શકાય? 12મામાં ગયા અને ત્યાં આપણે લાગ્યું બસ હવે તો બહુ થઈ ગયું, આ તો ફાઇનલ, અને એના પગ પકડી લીધા. એને છોડીને કે આગળ ગયા જ ન હોત તો કોલેજમાં કેમ જાત, પીએચડી કેમ કરત? આનો અર્થ એ ક્યારેય નથી કે પેલા ધોરણના ગુરુ નકામા. એ પણ આપણા માટે પૂજ્યનીય છે. એમની પાસેથી જ જ્ઞાન લઈ અને આપણે આગળ વધ્યા છીએ. પરંતુ જો ત્યાં આપણે એમના પગ પકડીને જ બેસી ગયા હોત, અથવા એ ગુરુએ જો આપણને એમ કીધું હોત કે બસ બેટા તારે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી, તારા જીવનનો ઉદ્ધાર અહીંયા જ તારો હું કરી દઉં છું, આ પેલા ધોરણમાં જ અથવા 8મા ધોરણમાં જ, તો શું આપણા જીવનનો ઉદ્ધાર શક્ય હોય? આપણે ત્યાં ને ત્યાં જ અગર સ્થિર થઈ ગયા હોત તો આપણા જીવનની પ્રગતિ અટકી જાત. જો વ્યવહારિક જીવનમાં પણ આપણે જરૂર છે કે આપણે ઘણા બધા ગુરુ બદલાવવા પડે, તો આ તો આપણા જીવનનો અંતિમ ધ્યેય, મોક્ષ સુધીની યાત્રા માટેનો આ યાત્રા છે. પરમાત્માએ મનુષ્યનું શરીર આપણને એમ જ વ્યર્થ જીવન પૂર્ણ કરી દેવા માટે નથી આપ્યું. પરમપિતા પરમાત્માએ તો જન્મ પહેલા પણ વેદનું જ્ઞાન આપી અને વાત કરી છે કે હે મનુષ્ય, હું તને મનુષ્યનો જન્મ આપું છું, તારા જીવનને સાર્થક બનાવજે, તારા જીવન દરમિયાન શક્ય હોય એટલી યાત્રાને આગળ વધારી દેજે. એ મનુષ્ય જન્મમાં આપણે એવી ભ્રાંત વાતોમાં ફસાણા કે ગુરુ તો બદલાય નહીં. સામાન્ય વ્યક્તિ તરીકે જીવવામાં પણ જો ગુરુ બદલાય તો આ તો જીવનનો અંતિમ ધ્યેય છે. ત્યાં એક જ ગુરુથી આપણી યાત્રા કઈ રીતે પૂર્ણ થઈ શકે? ત્યાં તો જ્યાંથી મળે ત્યાંથી આપણે વિદ્યા જ્ઞાન લઈ અને જીવનમાં ખૂબ આગળ વધીએ. દુબઈની અંદરમાં એક અમારા મિત્ર, જેનો સોનાનો બિઝનેસ, લગભગ 1965ની આસપાસમાં, જ્યારે દુબઈમાં કંઈ જ નહોતું, ત્યારના એ લોકો બધા ગયેલા. એની ત્રીજી પેઢી
જેની પાસે અમે જાય એટલે એ એમ વાત કરે કે સુરેશભાઈ, આ ફર્નિચર અગર કાઢી નાખીએ તો અહીંયા દિવાલમાં નકરા માથાના નિશાન છે. ઓલા કારીગર બેસીને કામ કરતા હોય ને, એટલે પાછળ માથાના નિશાન લાગી ગયા હોય. આવ્યા ત્યારથી એ અભિમાન કરે પાછા. આવ્યા ત્યારથી આ જ દુકાન આમ જ કે કોઈ ફેરફાર નહીં. આપણે વિચાર આવે કે અહીંયા યુએઈ ની અંદરમાં તો વચ્ચેનો ગાળો એ બધો એવો ગોલ્ડન પીરિયડ કહી શકાય કે જ્યાં 5 જ વર્ષમાં માણસો કરોડપતિ બની ગયા. અને એ વ્યક્તિ એમ કે અહીંયા તમે આ ફર્નિચર હટાવો એટલે હજી એ દુકાન, આમાં કોઈ ફેરફાર નહીં, બસ માણસો ઓછા થયા. પેલા 50-100 માણસો બેસીને કામ કરતા હતા, હવે અમે 5 જ કરીએ. પણ દુકાન કે આમાં અમે કાંઈ ફેરફાર કર્યો નહીં. આ જે વાતને આપણે મૂર્ખાઈ ભરેલી ગણીએ, ઘણી જગ્યાએ આપણે એવું વાંચીએ, જાહેરાતમાં પણ વાંચીએ કે અમારી કોઈ બ્રાન્ચ નથી. હવે આ ખરેખર અભિમાન કરવા જેવું છે કે આ 100 વર્ષથી ધંધો કરે, લખેલું હોય પાછું 1925 થી, અને અત્યારે 2025 100 વર્ષમાં 4-5 પેઢી ફરી ગઈ, હજી અમારી કોઈ બ્રાન્ચ નથી. એટલે કોઈ બીજે ક્યાંય ક્ષેત્ર આધારે એ કહેવાય માંગે, પણ ખરેખર એનો વિચાર કરીએ તો આપણે ખ્યાલ આવે કે આ ભાઈ 100 વર્ષમાં એક દુકાનમાંથી બીજી દુકાન જ નથી કરી શક્યા. બ્રાન્ચ એક પણ નથી. અમે અહીંયા ને અહીંયા જ છીએ. હવે આ જ વાત આધ્યાત્મમાં તમે વિચાર કરો. એવા અભિમાન કરતા આપણે લોકો અનેક લોકોને જોયા છે. કેટલા બધા મારી પાસે આવી ગયા જ્ઞાન દેવા. બધાને મેં કહી દીધું કે ભાઈ મારે તો બસ આ જ, આના સિવાય બીજું કોઈ નહીં. હું તો બસ અહીંયા જ સવારે જાઉં એટલે જાઉં જ, સાંજે જાઉં એટલે જાઉં જ. અને એમ કરતા કરતા એને પૂછીએ કેટલા વર્ષ થયા, તો કે 78. હવે 78 વર્ષ જેમણે 15 વર્ષથી કદાચ એ વ્રત લીધું હશે, અને આપણને ક્યાંય પાછા અભિમાન કરે, મારા બાપા આ જ કરતા, એના બાપા આ જ કરતા, અને હવે હું 3જી પેઢીએ પણ આ જ. ધર્મમાં કોઈથી બદલાય નહીં, કંઠી બદલી જ ન હકાય. એ કંઠીમાં એટલો જ અભિમાન કરે, તિલકમાં એટલું જ અભિમાન કરે, જ્યાં ચોઈટો છે ત્યાં એવો ચોટે કે ક્યાંય બદલાવ નહીં. જે જન્મ મનુષ્યનો એને પરમાત્માએ આપ્યો છે, વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આગળ વધવું, ત્યાં બિલકુલ આગળ ન વધે. ધ્યેય શું? તો કે કાંઈ જ નહીં. આટલા વર્ષોથી લાગેલા 78 વર્ષ સુધી પહોંચ્યા, તમારો ધ્યેય શું? તો એને કાંઈ ખબર નથી. બસ એને એમ માની લીધું ગુરુની સેવા કરો, ગુરુનો પૈડો બોલ ઝીલી લ્યો. આ સારી વાત છે. આનો અર્થ એવો નથી કે ગુરુની સેવા ન કરવી, એ સારી વાત છે. પરંતુ પરમપિતા પરમાત્માએ જે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એમનો ઉપયોગ કરીને એ કરો કે ભાઈ અહીંયાથી મારે જેટલું લેવાનું હતું 12મા ધોરણમાં, પછી હું કઈ 1 વર્ષ ન આવડ્યું તો 2 વર્ષ, પણ 15 વર્ષથી 12મું ધોરણની એક્ઝામો આપ્યા કરવાની, આ ક્યાંનું આપણી વિવેક બુદ્ધિ આપણી ક્યાં ગઈ? આપણે તો આપણા જીવનમાં જ્યાં જ્યાં એમ લાગે કે આગળ વધવું છે, ત્યાં ત્યાં ખૂબ આગળ વધીએ અને એ રીતે આપણા જીવનને ખૂબ ઉજ્જવલ બનાવીએ. મુકેશ અને પ્રશ્ન માટે રેડી રહ્યો. ધ્યેય, વ્યવહારિક વાતો અને આધ્યાત્મિક વાતો, આની અંદરમાં આપણે ખૂબ વધારે ચિંતન કરીએ,
સવાર પરમાત્માએ આપણને પૂજા એટલા માટે આપી કે આપણે દિવસ શરૂ થાય છે અને એ દિવસ કેવો આપણો જાય એના માટેની પરમાત્મા પાસે માંગણી અને આપણે નક્કી કરીએ. સાંજે પાછા આવી અને પૂજા કરીએ ત્યારે આત્મનિરીક્ષણ કે હે પરમાત્મા, સવારે તારી સામે મેં આટલી આટલી વાત નક્કી કરી હતી, આખા દિવસમાં જે કાંઈ કર્મ કર્યા છે એના લેખાજોખા આત્મનિરીક્ષણ દ્વારા લે અને એ રીતે સાંજે જેટલા સત્કર્મ છે, જેટલી નિષ્ઠાથી પોતાની ડ્યુટી બજાવે, પોતાની ફરજ બજાવે, ઘરના વડીલો પ્રત્યે, ઘરમાં નાના બાળકો પ્રત્યે, ઘરમાં પોતાના સમકક્ષો પ્રત્યે, પોતાની ઓફિસમાં, પોતાની દુકાનમાં, જ્યાં પણ જાય ત્યાં ધર્મને સદૈવ સાથે રાખે. ધર્મ અર્થ જ એ છે જેને ધારણ કરીએ એને ધર્મ કહેવાય. આપણે લોકો ધારણ કરવાને બદલે માત્ર મંદિરમાં સમજી બેઠા, માત્ર મૂર્તિની સામે ધર્મ સમજી બેઠા. જેટલો સમય મંદિરમાં અથવા તો મૂર્તિની સામે છે એટલું સરસ પોતાના જીવનને બતાવવાનો પ્રયત્ન કરે કે જાણે ખૂબ પવિત્રતાથી એ જીવે છે. પરંતુ જેવો એ મંદિરમાંથી અથવા મૂર્તિથી દૂર થયો કે તરત જ બધું ભૂલી જાય અને જે 1 કલાક સુધી માળા ફેરવનારો વ્યક્તિ લાંચ લે, 1 કલાક સુધી માળા ફેરવનારો વ્યક્તિ દુકાનોમાં, ફેક્ટરીઓમાં, ઇન્ડસ્ટ્રીઝમાં ભેળસેળ કરે, સામાન્ય માણસથી લઈ અને મકાનમાં, બંગલામાં કે મહેલમાં રહેતા હોય, જે જેની કક્ષા, બધા જ ચોરી કરે. જે જેની કક્ષા, મોટા ભાગના લોકો ચોરી કરે, એમાં સજ્જન બી હોય છે, પરંતુ મોટા ભાગનો સમાજ અત્યારે ચોરીની પાછળ એટલો બધો સમજુ માણસો પણ કોઈ જગ્યાએ ગયા, પોતાના ઘરે જે લાઇટની ચિંતા કરે, પોતાના ઘરે જે પાણીની ચિંતા કરે એ ત્યાં કરતો નથી, કારણ કે ત્યાં એનું નથી. આપણા શાસ્ત્રોએ એને પણ ચોરી કીધી છે. કાળજીપૂર્વક વેદ અધ્યયન કરી અને જીવનને જીવવું, આનું નામ જ ધર્મ છે. ધર્મ માટે સમય મર્યાદા હોતી નથી. સતત જે ધર્મમય જીવે એનું નામ જ આધ્યાત્મ. તો હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહો. આપણે માધ્યમ એક કહીએ છીએ કે ગુરુ એક માધ્યમ છે. હા, કિશોરભાઈ પરમાર, આપણી જ પ્રેરણાથી, રોશનભાઈની પ્રેરણાથી. હવે ગુરુ આપણે કરીએ છીએ. ગુરુ એક આપણે માની કે માધ્યમ છે જે આપણે ઈશ્વરની વાણી એમના મારફત આપે છે. તો જે આપણા શાસ્ત્રો, જે તમે આપણે ઋષિઓ દરેક કહી છીએ, અથવા તો કૃષ્ણ ભગવાને ગીતા કીધી, તો એ કૃષ્ણ ભગવાનના મુખેથી એવી કહેવાય કે એ માધ્યમ કહેવાય ને ઈશ્વરની વાણી આપણા તરફ આપને મળી છે, પરમાત્માની. બહુ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ પાડો. કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે આપણે ગુરુ જે છે એ ગુરુના માધ્યમથી આપણી પાસે જ્ઞાન આવે, એને ઈશ્વરીય વાણી કહેવાય કે નહીં? હવે અહીંયા 2 વિભાગ આપણે, આમ તો 3 વિભાગ કરી શકાય. એક શુદ્ધ ઈશ્વરીય વાણી, એક મિશ્રિત અને એક ખોટી પ્રલોભનવાળી. ગુરુ બધા સમાન નથી, આપણે બધા જાણીએ છીએ. એટલે જ આપણી પરમપિતા પરમાત્માએ આપેલી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાની વાત છે. દરેક વાણી પરમાત્માની વાણી નથી. જે પોતે જ
ગલત દિશામાં ભટકાયેલો માણસ છે, પોતે જ કઈ પ્રલોભનથી ઓતપ્રોત છે. જીવનના તમે એવા અનેક ગુરુને જોયા હશે, નામ આપવાની જરૂર નથી. એમણે એમ કીધું કે આપણે આ કોઈ સંપ્રદાયમાં નથી, સનાતન સંસ્કૃતિની વાતને લઈને આપણે નીકળ્યા છીએ. એણે પોતે એવા રઘુકુળના રામના ઉદાહરણ પણ આપ્યા કે એક વખત રઘુકુળમાં જ એક રાજા, એમની અવસ્થા વૃદ્ધાવસ્થા થઈ, રાજ્યનો કારભાર હવે વારસને સોંપવાનો સમય આવી ગયો. ચિંતા એ થઈ એમને કે હું મારા રાજ્યનો રાજ્યાભિષેક માટે કોને આપું, દીકરાને કે સેનાપતિને? એમનો દીકરો એટલો લાયક નહોતો. એ દ્વિધામાં એ પડ્યા કે જો દીકરાને હું આપું તો પ્રજા સાથે અન્યાય થશે. જ્યારે એમનો સેનાપતિ હતો એ દરેક રીતે રાજા બનવા માટે લાયક હતો. જો સેનાપતિને રાજા બનાવે તો દીકરા સાથે અન્યાય થાય. આવી દ્વિધામાં એ રાજા પોતે આવ્યા. આ વાત એક ધર્મગુરુ પાસેથી મેં સાંભળેલી છે. અને એ રાજા ખૂબ ચિંતામાં મુકાણા, ખૂબ દ્વિધામાં. દિવસો જતા ગયા. એક દિવસ માત્ર રાત બાકી રહી, સવારે રાજ્યાભિષેક કરવાનો હતો. ખૂબ વ્યથિત થયા. તરત જ યાદ આવ્યું કે આમાં હવે હું નિર્ણય લઈ શકતો નથી, માત્ર એક દિવસ ને રાત જ બાકી છે. ગુરુ પાસે જાઉં, એમની સલાહ લઉં કે મારે શું કરવું જોઈએ. એ ગુરુ પાસે જાય છે. ખૂબ ચિંતામાં હતા એટલે ગુરુ એને ઓળખી ગયા કે રાજન, તમારા ચહેરા ઉપર, લલાટ ઉપર આટલી બધી વ્યથા શેની છે? શું ચિંતાથી ઘેરાણા છો? રાજા ચિંતિત રહે એ સારું નથી. ત્યારે એ રાજા ગુરુજીને પગે લાગે છે અને કહે છે કે ગુરુદેવ, આવતીકાલે મારો રાજ્યાભિષેક કરવાનો સમય છે. હું એ ચિંતામાં છું કે મારે રાજગાદી કોને સોંપવી. જો દીકરાને સોંપું છું તો દીકરો એટલો લાયક નથી, દીકરાને સોંપું તો પ્રજા સાથે અન્યાય. મારો સેનાપતિ દરેક રીતે લાયક છે, પરંતુ જો સેનાપતિને સોંપું તો મારા દીકરા સાથે અન્યાય થાય છે. મારે શું કરવું જોઈએ? રાજા આ પ્રશ્ન સાંભળી અને એ વિદ્વાન ઋષિ બરાબર એની સામે નજર કરી અને કહે છે કે હે રાજન, પહેલા તો મને એ ઉત્તર દે કે મારી પાસે આ પ્રશ્ન લઈને આવ્યો છે કોણ? એક રાજા કે એક બાપ? જો એક બાપ આ પ્રશ્ન લઈને આવ્યો હોય તો એક બાપને રાજ્યાભિષેક કરાવવાનો, રાજગાદી સોંપવાનો અધિકાર જ નથી. અને જો એક રાજા આ પ્રશ્ન લઈને આવ્યો હોય તો રાજન, તારું પૂરું રાજ્ય તારું સંતાન છે. આ તારો દીકરો, આ તારો દીકરો આવું હોય જ ના શકે. અને એ રાજા એના પગમાં પડી ગયા કે ઋષિ, મને જવાબ મળી ગયો. અને બીજે દિવસે એને સેનાપતિને રાજા બનાવ્યો. આ વાત જે વિદ્વાને કરી છે, એ જ વિદ્વાને પેલી તો રાજગાદી હતી, એના કરતા પણ મોટી ધર્મની ગાદી, જ્યાં પોતાનું સંતાન કે પોતાનું આ હોય જ ન શકે, એવી જગ્યાએ એમણે એની ધર્મની ગાદી એના સંતાનને સોંપી, જે કોઈ કાળે લાયક નહોતા. તો આ જે વાત કરનારા લોકો છે એને તમે
ઈશ્વરની વાણી કઈ રીતે કહી શકો? એ પણ અનેક લોકોના ગુરુ છે, આજે પણ છે. અસંખ્ય લોકોને ના ગુરુ તરીકે એ છે, પરંતુ એ ઈશ્વરની વાણી નથી. ઈશ્વરની વાણી તો શુદ્ધ અને પવિત્ર હોય. જે કાંઈ એ બોલે છે એવું જ વિચારે છે, જેવું વિચારે છે એવું જ આચરણમાં લે છે, અને પછી સમાજની પાસે જાય છે કે આમ કરો, આમ કરો, આમ કરો. જો એના જીવનમાં નથી તો એ ઈશ્વરની વાણી નથી. અહીંયા આપણે ફરી ફરીને કહું કે પરમાત્માએ જે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ લેવો જોશે. ત્યાં સુધી આ ત્રણને કઈ રીતે ઓળખી શકશું? આની વાણી આ ગુરુની ઈશ્વરની છે, મિશ્રિત છે, કે બિલકુલ પ્રલોભન માટે આ વાત કરે છે? આ તો બીજાના માટે છે, એને કઈ લાગુ ન પડે. તમે બધું જ છોડી, ધન, વૈભવ, આ બધું નકામું છે. ધન વૈભવનો ત્યાગ કરો, આ બધું જ નકામું. ક્યાં કરો ત્યાગ? મને. બાકી તમારા માટે નકામું છે, મારા માટે તો કામનું છે, કારણ કે મારે તો તમને બધાને પાટે ચડાવવા ને. એમને એમ તો. અને પાછું તમે જુઓ, વિશિષ્ટ વિવેક બુદ્ધિ માટે હું એટલા માટે કહું છું, એટલી બધી હદ સુધી પાછા બધે બોર્ડ મારેલા છે. જેની પાસે સાંભળો ત્યાં બધા એમ કહે કે અમારે ત્યાં કોઈ દી ફાળો ના માગે, અમારે ત્યાં કોઈ દી પૈસાની વાત જ નહીં. અને 5 જ વર્ષમાં એની પ્રગતિ જોવો તો આપણી મગજ કામ ન કરે કે આને તો શું, આ ખરેખર જ ભગવાન અને એમને એમ સોનું ને બધું દીધા જ કરે છે કે શું છે? 5 વર્ષમાં તો કરોડમાંથી અબજોપતિ ને અબજોમાંથી મલ્ટી મિલિયનર, બિલિયનર ને આમ આપણે કલ્પના બારે. અને પાછા બધા આ જ વાત કરે. અમારે અહીંયા પૈસાની કાંઈ વાત નહીં. હમણાં જ અમારે એક ઘરમાં મહેમાન આવ્યા હતા, તો એ એક સંપ્રદાયમાં માનતા હતા. તો એ સંપ્રદાયમાં જ્યાં માનતા હતા ત્યાં મેં વાત આમ થઈ, તો અમારે અહીં પૈસા લેવાનું બિલકુલ નહીં, પૈસાની અમારે વાત જ નહીં કરવાની. એટલે મેં કીધું આ તમારું જે આ શરૂ થયું એને કેટલા વર્ષ થયા? તો કે અમારે તો લગભગ 80-90 વર્ષ થઈ ગયા હોય કે. એટલે એમ કહું 80-90 વર્ષથી શરૂ થયું, તેથી તમારું જેણે ચાલુ કર્યું હતું એની પાસે શું હતું? અને આજે ગામે ગામ કરોડોની પ્રોપર્ટીઓ તમારી પાસે છે, આ લીધા વગરનું થઈ ગયું બધું. પણ તોય એના મગજમાં, કારણ કે ભગવાને તે બુદ્ધિ દીધી છે, વિશિષ્ટ વિવેક બુદ્ધિ, એ વાપરવી જ નથી. નક્કી જ કરી લીધું છે, એમાં એનોય દોષ નથી. કારણ કે એની યાત્રા પૂર્વે ગયા જન્મમાં અને આ જન્મમાં એ યાત્રા જ ત્યાં સુધીની છે. એટલે એમને એના વિશે બહુ ખ્યાલ પણ નહીં આવે. અહીંયા જે આપણે બધા વેદ અધ્યયનમાં ભેગા થઈએ છીએ, તમે જરૂર સમજજો કે આપણું પૂર્વે અનેક ગણું પુણ્ય છે. જો એ પુણ્ય ન હોય તો વેદની વાત સાંભળવાની ઈચ્છા કોઈ દિવસ જાગે જ નહીં. એટલે તમને બધાને હૃદયથી હું ખૂબ અભિનંદન આપું છું, અને ખૂબ તમને અંદરથી સાધુવાદ પણ આપું છું કે પરમાત્મા ખૂબ આપણને વેદ પ્રત્યે, સત્ય વિદ્યા પ્રત્યે ખૂબ હજી આગળ ઈચ્છાને સતત જાગૃત કરતો રહે. આપણે ક્યારેય સંતોષ ન થાય કે હા બસ આટલે પૂરતું. એટલે જ આપણે યાત્રા રોજની કરીએ છીએ બધાને, કે અહીંયા આપણે સીમિત નથી થઈ જવાનું. આ તો આપણી એક અડે એક પેલું ધોરણ છે. અહીંયા આપણે પેલા ધોરણમાં બેઠા છીએ. હવે આપણે
પહેલું ધોરણ પાસ કરી આગળ 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 એમ આપણે આગળ વધવાનું છે. કિશોરભાઈના જે પ્રશ્નનો આ 3 પગથિયા. એક, બિલકુલ પરમાત્માની વાણી જે ખરેખર બોલે છે ત્યાં સમજો કે આ ઈશ્વરની વાણી છે. જેમ કે સ્વામી દયાનંદ સરસ્વતી, મહર્ષિ દયાનંદે કીધું કે હું જે કાંઈ કહું છું એમાં ક્યારેય પણ ભૂલથી વેદ વિરુદ્ધ વાત આવે તો એને તરત જ સાઈડમાં મૂકી દેજો, એને ભૂલી જાજો. આ ઈશ્વરીય વાણી. બીજું, મિશ્રિત, આપણને સારું કરાવે છે અને એનું સારું કરે છે, એવા પણ વિદ્વાનો છે. અને ત્રીજો, શુદ્ધ અણિશુદ્ધ પોતાની જ આર્થિક સુખી સંપન્ન થવા માટે આપણી પાસે જ માત્ર કરાવવું, છોડાવવું, મુકાવવું, એને તો બધું પકડવાનું જ છે. આવા પણ છે. એટલે જ્યારે ગુરુની વાત કરીએ ત્યારે સતત વિચાર કરીએ કે આ ગુરુ, આની પાસે શું છે, લઈ લ્યો. સામાન્ય જ્યાં આધ્યાત્મને વ્યવહારથી જુદો પાડો નહીં, જ્યાં વ્યવહારમાં આપણે વિચારીએ છીએ. એક ટીચર પાસે ટ્યુશન રખાયું, કેમિસ્ટ્રીનો ટીચર છે. 1 મહિનો ગયા ટ્યુશનમાં, લાગ્યું કે યાર આમાં કઈ બહુ વરે એમ નથી. ત્યાં આપણે બુદ્ધિ મારીએ છીએ, બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ કે તરત જ આપણે બીજો સારો ટીચર ગોતીએ છીએ ને, સારા ગુરુની તપાસ કરીએ જ છીએ કે અહીંયા કેમિસ્ટ્રીમાં આપણે કઈ જામતું નથી, સમજાતું નથી સમજાતું, છતાંય વરસ આખું એમને કાઢી નાખ્યું તો થશે શું? પરિણામ ફેલ, નાપાસ જ થવાના છીએ આપણે. મનુષ્ય જીવનમાં પાસ થવું હોય તો વારે વારે એક જ ગાંઠને મનમાં બરાબર વાળી લ્યો. પરમપિતા પરમાત્માએ આપેલી વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે વિચારવાનું છે કે અહીંયા મારા માટે લાયક છે તો લાગો, નથી તો આગળ વધીએ. આપણે બધા ભૂલ અહીંયા જ કરી બેઠા. વ્યવહારિક જીવનમાં, સાંસારિક જીવનમાં દરેક જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પરિણામે આપણે આગળ વધ્યા. આપણા જ 3 પેઢી પહેલા જાય, આપણે ક્યાં હતા આજે આપણે ખૂબ આગળ છીએ. પરંતુ આધ્યાત્મમાં એ જ રીતે આગળ છીએ તો જ આપણું મનુષ્ય જન્મ સફળ. ગુરુ ક્યારેય એવું ન માનવું કે જીવ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ એમના ગુરુ પાસે ગયા અને આપણને લાગે કે નથી આની પાસેથી કાંઈ બરાબર આપણે મળતું તો હવે પકડી જ રાખવા. આવો કોઈ નિયમ થોડો હોઈ શકે ક્યાંય પણ. હવે ભૂગોળ કદાચ ન આવડી એમની પાસે અને છતાંય ચોઈટા અને 2-4 મહિના ગયા તો એ 4-6 મહિના પૂરતી જ વાત છે. છતાંય આપણે બદલી નાખતા હોઈએ તો આ તો પૂરા જીવનનો ઉત્કર્ષની વાત છે. જ્યાં પૂરું જીવન આપણું એમ જ બેકાર આપણે ન જીવનને આપણે પસાર કરી દઈએ, જ્યાં જીવનનું મૂલ્ય 0 ન થઈ જાય. આપણે જીવન પર્યંત જ્યારે છેલ્લા શ્વાસે હોય ત્યારે એ ન વિચાર આવે કે ઓહો હો આખું જીવન મારું તો આમ જ ગયું. અને એમાંય લોકો અભિમાન કરે છે એક જ ગુરુમાં આખી જિંદગી કાઢી નાખી. આવું ન કરીએ આપણે. ગુરુ મહાન છે. ગુરુ વગર જ્ઞાન ન આવે એ બિલકુલ હકીકત છે. ગણિતનો ગુરુ જોઈએ, ભૂગોળના ગુરુ જોઈએ, કેમેસ્ટ્રીના ગુરુ જોઈએ, અર્થશાસ્ત્રના ગુરુ જોઈએ. દરેકના ગુરુ વગર જ્ઞાન આવે જ નહીં. તો આધ્યાત્મના ગુરુ જોઈએ ને જોઈએ જ. નક્કી માત્ર એટલું કરવાનું છે કે આધ્યાત્મના ગુરુ કોણ હોઈ શકે.
શું માત્ર આટલા માટે જ કે આપણે એના તાલાવેલી કરી લીધી, હાલેડા ગાઈ લીધા, કીર્તન કરી લીધા, ધૂન બોલી લીધી, બસ આખી જિંદગી આમ જ? તો સમજવું કે આપણે ગુરુમાં ભૂલ કરી છે. ગુરુ અનેક હોય અને ગુરુ આપણને રસ્તો બતાવે છે. આપણા વેદના વિદ્વાનો, જે ઋષિમુનિઓ, જેને આપણે ખરેખર ગુરુ માનીએ છીએ, એ ગુરુની પરંપરા તો જુઓ. જે રામ, કૃષ્ણ, એમના ઉપરથી આપણને ખબર પડશે કે રામ નાનપણમાં ગુરુના આશ્રમમાં ગયા ભણવા, અને જ્યારે આશ્રમમાંથી યુવાન વયે તૈયાર થઈને પાછા આવે તો કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, આ બધી માતાઓ અંદરો અંદર વાત કરે છે કે તને કેમ ખબર પડશે કે આમાં રામ કોણ? તને કેમ ખબર પડશે કે આમાં લક્ષ્મણ કોણ? તને કેમ ખબર પડશે કે આમાં ભરત કોણ? એનો અર્થ શું થાય? એનો મતલબ સાવ નાનકડા બાળક તરીકે આશ્રમમાં મૂક્યા પછી છેક યુવાન વયે ત્યાં સુધી એ માતા પિતાને જોયા નથી, ઘરના કોઈ સભ્યને મળ્યા નથી, અને ત્યાં જીવન કેવું જીવતા હતા? રોજ ભિક્ષા માંગવાની, રોજ લંગોટ પહેરવાની, રોજ લાકડા લેવા જવાનું, રોજ યજ્ઞ કરવાના, રોજ સાધનાઓ કરવાની, રોજ દરેક વિદ્યાઓ શીખવાની, બ્રહ્મચારીની જેમ પવિત્રતાથી ત્યાં જીવન જીવતા હતા. અને માત્ર ગુરુ અને ગુરુ માતા પાસે જ જો એમણે ધાર્યું હોત તો યુવાન ઉંમર સુધી એ ત્યાં જ રહેતા હતા, સંન્યાસીની જેમ જીવતા હતા. જો એમણે નક્કી કર્યું હોત કે આને સંન્યાસી જ બનાવવા, મારા ચેલા બનાવવા, તો એ બહુ સહેલાઈથી બનાવી શક્યા હોત. પરંતુ એક પણ ઋષિ મુનિઓએ એના ચેલા બનાવ્યા નથી. જ્ઞાન આપ્યું, દરેક વિદ્યા આપી, પૈસો કેમ કમાવાય, યુદ્ધ કેમ લડાય, શાસ્ત્ર કેમ વંચાય, ત્રણે ત્રણ બાહુબળ આપ્યું, ભૌતિક સુખ સુવિધા અને આધ્યાત્મિક શિખર, ત્રણેય વિદ્યા એને આપી અને તૈયાર કરી. અને પછી જ્યારે એને વિદાય લેવાનો સમય આવે ત્યારે ગુરુ શિષ્યને બોલાવે અને કહે કે હવે અંતિમ તને હું આજે મારી પાસે બોધ છે એ હું તને આપું છું, કે હે શિષ્ય, મારી પાસે જે કાંઈ હતું એ બધું જ મેં તને આપી દીધું છે. હવે જ્યારે તું સંસારમાં જા છો અને ત્યાં તને તારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે તો હે શિષ્ય, તું સીધો મારી પાસે ના આવતો. મારી પાસે તો જે હતું એ બધું જ તને આપી દીધું છે, પણ તને જ્યાં લાગે કે હા આ વિદ્વાન લાયક છે તો ત્યાં જઈને એને પ્રશ્ન પૂછજે. એમણે ક્યારેય એવી વાત ન કરી કે તારે સીધું જ મારી પાસે જ આવી જવાનું, તું સીધો જ મારા પગ પકડી લે, તારે બીજું કઈ કરવાની જરૂર જ નથી. આવું એમણે ક્યારેય ન કીધું. આ આખા યુવાન ઉંમર સુધી એને પોતાની પાસે રાખી, તૈયાર કર્યો. જેવો તૈયાર થયો કે એને સમાજને સોંપી દીધો. આજે બિલકુલ એનાથી વિપરીત. યુવાન થાય ત્યાં સુધી સમાજના રૂપિયે, સરકારના રૂપિયે, યુવાન થાય ત્યાં સુધી અને કેવડી કેવડી મોટી ડિગ્રી લે, એવડી મોટી ડિગ્રી લઈ અને પછી અભિમાન કરે કે આ જો અમારો બાવો બન્યો, આ અમારો સંન્યાસી બન્યો, આ અમારો સાધુ બન્યો, આ અમારો સંત બન્યો. આવડી મોટી સમાજની જે સેવા કરી શકે, જેની પાસે આવડી મોટી ડિગ્રી, એને આ કરવાનું, સંન્યાસી બનાવવાનું અથવા સંન્યાસીની બનાવવાની? આ આપણી પરંપરા નથી. આપણી પરંપરા તો 1 થી 25 બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 ગ્રહસ્થ, પૈસો કમાવો, સંસારના નિયમો પ્રમાણે ચાલો, થાય એટલી વૃદ્ધિઓ કરો.
50 થી 75 વાનપ્રસ્થ. વિચાર તો કરો, આપણો વેદ 50 વર્ષ સુધી, 25 થી 50 જે કાંઈ આપણે ભોગવું મેળવું એને એક જ સ્વિચમાં બંધ કરી દો, આવું એમણે નથી કીધું. એક દિવસમાં બધું ત્યાગ કરીને નીકળી જાઓ, આવી વાતે નથી કરી. 50 થી 75 વર્ષ વાનપ્રસ્થ, કે હે મનુષ્ય, પછી સ્ત્રી કે પુરુષ કોઈ પણ 50 થી 75 વર્ષ તારે આ બધું છોડવાનું છે. જાદુની લાકડી નથી કે તારામાં સીધો વૈરાગ્ય આવી જાય તો આ બધું જ મૂકીને નીકળી જા, એ શક્ય નથી. 25 વર્ષ મૂકવા માટે આપ્યા, અને પછી છેલ્લું 75 થી 100 સંન્યાસ આશ્રમ. કેટલી સરસ પરંપરા વેદની. 75 થી 100 બધું જ ભોગવી લીધું, ધીમે ધીમે બધું જ મૂક્યું. હવે 75 થી 100 વર્ષ એને ક્યારેય તકલીફ પડે સંન્યાસી જીવનમાં? કારણ કે એને બધું જ જોઈ લીધું છે. આ આપણી પરંપરા. આ શીખવે એને ગુરુ ગણવા. આ જે શીખવે, આપણી અંદરમાં 3 પ્રમાણ છે. એક પ્રત્યક્ષ, બીજું શબ્દ, અને ત્રીજું અનુમાન. એમાં જે આ બીજું છે શબ્દ પ્રમાણ, એ જ આ શબ્દ પ્રમાણ. શબ્દ એનો જ પ્રમાણ ગણાય કે જે વેદનો મહાન વિદ્વાન છે, જેનું જીવન વૈદિક જીવન છે, એને જ માત્ર શબ્દ પ્રમાણ ગણવું. ગમે તે આવીને વાત કરવા માંડે, ગમે તેવું જીવન છે અને ગમે તેવી શિખામણ આપે, તો એની શિખામણને શબ્દ પ્રમાણ ન ગણાય. આપણો વેદ કહે છે કે શબ્દ પ્રમાણ છે અને એના પ્રમાણે તમારે જીવવું. પરંતુ કોનો શબ્દ પ્રમાણ? આપ્ત પુરુષનો શબ્દ પ્રમાણ, જેનું જીવન આપ્ત છે, યાની વૈદિક છે. એવા ગુરુને ગુરુ સમજી અને આપણે એમના જીવન પ્રમાણે, એમના શબ્દો પ્રમાણે જીવન જીવીએ. આ આપણા જીવનને ખૂબ જ ઉન્નત બનાવે. એક જ વાત, જીવનની અંદરમાં મનુષ્ય જન્મ જીવન માટે પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિને આપેલી છે. એ માત્ર મનુષ્ય શરીરમાં જ આપેલી છે, મનુષ્ય જીવન માટે જ આપેલી છે. અને વેદની અંદરમાં પરમપિતા પરમાત્માએ આજ્ઞા કરી છે કે હે મનુષ્ય, એનો ઉપયોગ કર્યા વગર મનુષ્ય શરીરમાં પશુ સમાન જિંદગી ન જીવ. એનો ઉપયોગ કરી ખરેખર મનુષ્ય જીવન તારું સાર્થક બનાવ. આટલી જ વાત કરી સમય પૂર્ણ થાય છે. શાંતિ પાઠ કરી અને બધા છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शांति. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते.